મને ખબર નથી કે સમાજની અંદર તમારી સાથે, મારી સાથે કે આપણા જેવા અનેક લોકોની સાથે આપણી વચ્ચે રહેતી આ એક વ્યક્તિ ક્યારે શાંતિથી તમારો, મારો કે એમના ઘરની અંદર કોઈ બાળકનો જન્મ થયા પછી 8 કલાક, 10 કલાક કે તેમના રૂટીન સમય કરતાં કદાચ ક્યારેક 2 કલાક વધારે સૂતી હશે. મને નથી ખબર કે શા માટે આ વ્યક્તિ આપણો જન્મ થયા પછી પોતાના મોજશોખ પૂરા કરવા માટે, પોતાની ખરેખર જરૂરિયાતો પૂરી કરવા માટે બિનજરૂરી એક પણ રૂપિયો ખર્ચ ન કરવાવાળી વ્યક્તિ અચાનક વધુ રૂપિયા કમાવા માટે અથવા તો એવું કહેવું પડે કે રૂપિયા ભેગા કરવા માટે શા માટે 8 કલાક, 10 કલાક, 12 કલાક કે પછી કદાચ ક્યારેક ઓવરટાઈમ પણ કરતી થઈ જાય છે. હું નથી જાણતો શું એ વ્યક્તિ લાલચુ બની જાય છે, મને નથી ખબર. નમસ્કાર દોસ્તો, હું ધવલ ભટ્ટ ઘણા લાંબા સમય પછી આપ સમક્ષ એક વિડીયો લઈને આવી રહ્યો છું. હું મારા મનની વાત રજૂ કરવા માગું છું. આજે હું ના આપણી સમક્ષ ન્યુમરોલોજીની વાત કરીશ, ના ગ્રાફોલોજીની વાત કરીશ કે ના સિગ્નેચર એનાલિસિસની વાત કરીશ. પણ દોસ્તો, હું આજે તમારી અને મારી વચ્ચે રહેતી એક એવી વ્યક્તિ કે જે વ્યક્તિ આપણી સાથે અતૂટ રીતે જોડાયેલી છે, પણ તેને પોતાની આ અતૂટતા વ્યક્ત કરતાં ક્યારે રજૂ કરતાં આવડી નથી, યા એણે ક્યારે પ્રયત્ન કર્યો નથી. દોસ્તો, માતા વિશે તો ઘણું બધું લખાયેલું છે. માતા વિશે તો કવિઓ, લેખકો અને કદાચ ફિલ્મકારોએ પણ અનેક વાતો રજૂ કરેલી છે કે જેની કોઈ ખોટ નથી. પણ ખબર નહીં, કદાચ પિતા વિશે તેઓ યા તો ભૂલી ગયા છે, યા તો કદાચ પિતા વિશે તેમની જોડે શબ્દો ખૂટી પડેલા છે. જી હા દોસ્તો, આજે હું તમારી સમક્ષ પિતા વિશે 2 વાતો મારા મનની રજૂ કરીશ. પિતા જ એક એવું પાત્ર છે ઘરમાં કે જે પોતાના બાળકનો જન્મ થયા પછી બાળક મોટું થઈને શું બનશે, શું કરવું પડશે, એના માટે મારે શું તૈયારી રાખવી પડશે, એ કદાચ 1 મહિનાનું પણ નહીં થયું હોય ને ત્યારથી એણે વિચારવાનું શરૂ કરી દીધું હશે. અને એટલે જ જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તે બાળકની સાથે પૂરતો સમય જેટલી કદાચ માતા આપી શકે છે તેટલો એ નથી આપી શકતો. અને એના કારણે જ એ એના જ માટે, એના સપનાઓ પૂરા કરવા માટે 10-12 કલાક કે કદાચ એનાથી પણ વધારે સમય પોતાના ઘરની બહાર માત્ર ને માત્ર પૈસા કમાવા માટે દોડ્યા કરે છે. એટલે એવું કહી શકાય કે જો માતા એ દીકરા કે દીકરીઓનો વાલનો દરિયો છે ને, તો પિતા એમના સપના પૂરો કરવા માટેનું એક પ્રેરક બળ છે. મારા માટે મારા પિતા મારા સપનાઓને પૂરા કરવાનું એક માધ્યમ છે. ઘણા લોકો એવા કમનસીબ હશે કે જે લોકો બહુ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી ચૂક્યા છે. એટલે એ લોકોને કદાચ પિતાના વિશેની એટલી લાગણીઓ ખબર નહીં પડી હોય. માતા પોતાના દીકરા કે દીકરીઓ સમક્ષ બહુ સરળતાથી, બેટા હું તને બહુ પ્રેમ કરું છું કે આઈ લવ યુ કે આઈ કેર ફોર યુ સરળતાથી કહી શકે છે. પરંતુ પિતા આવા શબ્દોને ખુલીને બોલી નથી શકતા. મને નથી લાગતું કે કદાચ કોઈ પિતાએ પોતાના બાળકને ક્યારેક ખુલીને આવા શબ્દો કહ્યા હશે. એનો મતલબ એ નથી થતો કે એ પિતાને તેના બાળકો માટે પ્રેમ નથી કે લાગણી નથી. બાળકો ક્યારેક એ પિતાની આંખોમાં જોશે ને તો વાલનો દરિયો એમ જ છલકાતો હશે એમના માટે, કે જે વાલના દરિયાને પોતાની આંખોમાંથી ક્યારેક છુપા આંસુ સ્વરૂપે પિતાએ વહાવડાયા હશે પણ વ્યક્ત નહીં કર્યા હોય. આ છે પિતા. પિતાની અગર વાત કરીએ તો પોતે પોતાના માટે સંભવ હોવા છતાં ઉપરથી અપ ટુ ડેટ દેખાતો વ્યક્તિ બની શકે છે કે એની ગંજીમાં નાનું છેદ પણ હોય,
પણ પોતાના બાળકના શૂઝની અંદર એક નાનું છેદ જોવે ને તરત કહેશે, બેટા બદલી નાખ, આવા તો પહેરીને ના જવાય. આ છે પિતા. માર્કેટની અંદર મમ્મી અને પપ્પા બંને સાથે જઈએ તો પોતાની મનગમતી વસ્તુઓ બાળકો હંમેશા, મારો અનુભવ કહે છે કે પોતાના પિતાની સમક્ષ જ જોવે છે. કારણ કે માતા તો ઠપકો આપી શકે છે, આ બિનજરૂરી છે, તું કેટલો સમય ખર્ચ કરીશ, કેટલો સમય રમીશ એની સાથે, એના કરતાં તું કંઈક બીજું લે. પણ પપ્પા એવું નહીં વિચારે. પપ્પા માત્ર એટલું જ કહેશે, તને ગમે છે લઈ લે. મોંઘામાં મોંઘા શોરૂમમાંથી પોતાના બાળકને એક નજરમાં ગમતું કપડું પિતાએ પોતાના વોલેટની સામું પણ ધ્યાન નહીં રાખે અને ઇમિડિયેટ એ કપડું એને ખરીદવા માટે ફોર્સ કરશે, દબાણ કરશે કે બેટા લઈ લે, તારા માટે તારી ઉપર એ બહુ સારું લાગશે. ભલે પછી ઘરે આવ્યા પછી બાળક એ કપડાનો ઉપયોગ કદાચ એક વખત, બે વખત કે ભગવાન જાણે કેટલી વખત કરતું હશે, પણ પિતા માટે એના બાળકની કહેલી એ ઈચ્છા એ અંતિમ ઈચ્છા થઈ જાય છે. તો આ છે પિતા. ખબર નહીં લેખકો અને કવિઓ એમના વિશે લખવાનું ઘણું બધું ભૂલી ગયા છે, યા તો જે લખ્યું છે એ કદાચ માતા જેટલી પિતાની મહત્તા પુરવાર કરવા માટે પૂરતું નથી. અને હું એટલે જ, હું કોઈ લેખક કે કવિ નથી, હું તો એક શિક્ષક છું. અને એટલે જ મારા શબ્દોથી હું આજે પિતાના જે કાર્યો છે એને એક પ્રોત્સાહિત કરવા માટે, બાળકો અને પોતાના પિતા વચ્ચે એક લાગણીનો સેતુ બંધાય એના માટે હું પિતૃ દિવસની શુભકામના મારા શબ્દોથી આપું છું. દુનિયાનો એ દરેક પિતા કે જે હયાત છે એ દરેકને, અને દુનિયાનો એ દરેક પુત્ર કે પુત્રી કે જેને કદાચ પોતાના પિતાની મહત્તા સમજાણી નથી, એ દરેક માટે હું એક જ વસ્તુ કહીશ, એમના ગુસ્સાને ન જુઓ, પણ એ ગુસ્સાની પાછળ છુપાયેલા એમના પ્રેમને જુઓ. એ વ્યક્તિ પોતાના પગમાં ફાટલા શૂઝ પહેરી શકતા હશે, ફાટલા ચપ્પલ પહેરી શકતા હશે, પણ પોતાના બાળકના સપના પૂરા કરવા માટે ઘરના કાગળોને બેંકમાં મૂકીને એની ઉપર લોન લેતા એક મિનિટ પણ ખચકાશે નહીં. આ છે પિતા. મારા દરેક વ્યુઅર્સને, મારા દરેક ફેમિલી, ફ્રેન્ડ્સ અને મારા દરેક શુભેચ્છકોને પિતૃ દિવસની હાર્દિક શુભકામના. હેપી ફાધર્સ ડે. નમસ્કાર.